જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલ દમુ શ્લોક ચેનલમાં. તો આજે આપણે સટતિલા એકાદશી ક્યારે છે, એકાદશીનો ઉપવાસ ક્યારે કરવો, પારણા ક્યારે કરવા, વ્રત સમયનું ફળ શું મળે અને તેનો તલનો ઉપયોગ શું કરવો તેના વિશે આજે આપણે જાણીશું. આ વર્ષે 2026ની એકાદશીની શરૂઆત થાય છે અને શરૂઆત 13 જાન્યુઆરી 2026ને મંગળવારે બપોરે 3:17 થવાની છે. એકાદશી તિથિ સમાપ્તિ 14 જાન્યુઆરી 2026ને બુધવારે સાંજે 5:52 સમાપ્ત થશે. ઉપવાસ છે એ સૂર્યોદય થતો હોવાથી ઉપવાસ 14 તારીખે રાખવાનો, બુધવારે રાખવાનો રહેશે. પૂજનનો શુભ સમય સવારે 8:33 થી 9:55 સુધીનો છે. પારણાનો સમય 16 જાન્યુઆરી 2026ને સવારે 7:23 થી 9:30 સુધીમાં કરવાનો રહેશે. તો આપણે તેનું મહાત્મ્ય સમજીએ તો દર માસની 2 અને અધિક માસની 2 એમ 26 એકાદશી હોય છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે. તેમ પોષ માસની વદ પક્ષની એકાદશીને સટતિલા એકાદશી કહેવાય છે. સટતિલા એકાદશી એટલે નામ ઉપરથી ખબર પડે કે તલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે 6 પ્રકારે તલનું સ્નાન, તલનું ઉપટન, તિલોદક, તલનો હવન, તલનું ભોજન અને તલનું દાન. એકાદશીની પૂજાવિધિ જોઈએ તો આ દિવસે વ્રતના નિયમ દસમ તિથિની રાતથી શરૂ થઈ જાય છે. એટલે કે 13 જાન્યુઆરી સંધ્યા સમયથી એકાદશીના દિવસે એટલે કે 14 જાન્યુઆરી સૂર્યોદય પહેલાં જ સ્નાન કરી લેવું. સાફ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરી લેવો અને પૂજનમાં ભગવાન વિષ્ણુના અવતારની પૂજા વિધિ વિધાનથી કરવી. ભગવાનની છબી કે સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજોઠ ઉપર મૂકવી અને ભગવાનની મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળ ચડાવી અને પંચામૃતથી સ્નાન કરાવવું. ખાસ કરીને પૂજન તલની વસ્તુઓનો ઉપયોગ કરવો, જેમ કે સ્નાન સમયે તલ મિશ્ર જલ, એ પછી ફરીથી શુદ્ધ જળ ચડાવવું, એ પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીપ તથા તલ ચડાવવું, નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી ચડાવી. વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ તથા એકાદશીની કથા સાંભળી. એ પછી ભગવાનને નૈવેદ્યમાં તલનો ભોગ આપવો, આરતી કરવી અને આ બધામાં પ્રસાદ વહેંચો. શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણ સાથે તલનું હવન કરાવવું. સવાર અને સાંજ બંને સમય પૂજન કરવું. આ એકાદશીના દિવસે ખાસ કરીને તલનું દાન કરવામાં આવે છે. એકાદશીના દિવસે શું કરવું અને શું ના કરવું. એકાદશીના દિવસે નીચે મુજબના પાઠ કરી શકો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 જાપ થઈ શકે. વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્ર કરી શકો. વિષ્ણુ અષ્ટોત્તરી નામાવલી, કૃષ્ણ નામાવલી તેમજ વિષ્ણુ ચાલીસા, રામ રક્ષા સ્તોત્ર, શ્રીમદ ભગવદ્ ગીતાનો કોઈ પણ એક અધ્યાય, આવું બધું તમે કરી શકો છો. તો આજે આપણે સટતિલા એકાદશીનું મહાત્મ્ય સાંભળીશું. તો આ મહાત્મ્ય છે એ જરૂરથી સાંભળવું. યુધિષ્ઠિરે પૂછ્યું કે જગન્નાથ શ્રી કૃષ્ણ આદિદેવ જગતપતે મહામાસના એટલે આપણે અહીંયા પોષ માસ હોય એટલે પોષ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેની માટે મને કેવી વિધિ હોય છે તથા તેનું ફળ શું છે. મહાપ્રાજ્ઞ કૃપા કરીને આ બધી વાતો મને જણાવશો. શ્રી ભગવાન બોલ્યા કે નૃપ શ્રેષ્ઠ સાંભળો. મહામાસ એટલે કે આપણે ત્યાં પોષ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે સટતિલા નામની એક વિખ્યાત છે. તે બધા જ પાપોનો નાશ કરનારી. તમે સટતિલા એકાદશીની પાપ હરણ કરનારી કથા સાંભળો, જેને મુનિ શ્રેષ્ઠ પુલસ્યએ દાલભ્યને કહી હતી. દાલભ્યે પૂછ્યું કે બ્રહ્મન, મૃત્યુલોકમાં આવેલા પ્રાણી બહુધા પાપ કર્મ કરે છે, તેને નરકમાં જવું પડે છે. એના માટે કયો ઉપાય છે એ મને જણાવવાની કૃપા કરશો. પુલસ્યજી બોલ્યા કે મહાભાગ, તમે ઘણી સારી વાત પૂછી છે, હું જણાવું છું તો સાંભળો. મહામાસ આવવાથી મનુષ્યએ નાહી ધોઈને પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને નિંદા વગેરે બુરાઈઓને છોડી દેવી જોઈએ. દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને પાણીથી પગ ધોઈને ભૂમિ ઉપર પડી રહેલા ગોબરનો સંગ્રહ કરવો.
તેમાં તલ અને કપાસિયા નાખીને 108 ગોળીઓ બનાવી. પછી મહામાસમાં જ્યારે આદ્રા યા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવાને માટે નિયમ ગ્રહણ કરવો. સારી રીતે સ્નાન કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી વિષ્ણુની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જવાથી શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, અર્ગજા, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી અને તે પછી ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનું નામનું ઉચ્ચારણ કરતા રહીને કોળું, નાળિયેર અથવા બીજોરાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજીને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીઓના અભાવમાં 100 સોપારીઓના દ્વારા પણ પૂજન અને અર્ધ્ય દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર પણ તમે બોલી શકો છો કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. આશ્રયહીન જીવોના આપ આશ્રયદાતા થાઓ. પુરુષોત્તમ, અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. કમળ નયન, આપને નમસ્કાર છે. વિશ્વભાવન, આપને નમસ્કાર છે. સુબ્રમણ્યમ મહાપુરુષ, સર્વના પૂર્વજ, આપને નમસ્કાર છે. જગતપતે, આપ લક્ષ્મીની સાથે મારા આપેલા અર્ધ્યનો સ્વીકાર કરો. ત્યાર પછી બ્રાહ્મણની પૂજા કરવી, તેને પાણીનો ઘડો દાન કરવો, સાથે છત્રી, જોડા, વસ્ત્ર આપવા. દાન કરતી વેળાએ કહેવું કે આ દાનના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાઓ. પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાય દાન કરવી. દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાન પુરુષને જરૂરી છે કે તે તલથી ભરેલું પાત્ર પણ દાન કરે છે. તે તલને વાવવાથી તેના જેટલી શાખાઓ પેદા થઈ શકે છે તેટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તલથી સ્નાન કરવું, તલનું ઉપટન લગાવવું, તલથી હોમ કરવો, તલમાં મેળવેલું પાણી પીવું, તલનું દાન કરવું અને તલને ભોજનના કામમાં લેવા. આ રીતે 6 કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી ષટતિલા કહેવાય છે, જે બધા પાપોનો નાશ કરનારી છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો? આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.